મોટાભાગના બાળકો સાંજના નાસ્તામાં ચા બિસ્કિટ છે, ચા ખારી છે કે ચા ટોસ્ટ છે એવા અનહેલ્ધી નાસ્તા કરતા હોય છે, કારણ કે તે ઇઝીલી અવેલેબલ છે, કન્વિનિયન્ટ છે. પરંતુ આ બધા જે નાસ્તા છે એમાં ન્યુટ્રિશન બિલકુલ જ હોતું નથી. આવા બધા અનહેલ્ધી નાસ્તાઓ ખાવાથી એક દિવસમાં નહીં પરંતુ લાંબા ગાળે બાળકની માત્ર ફિઝિકલ નહીં પરંતુ મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક હેલ્થ પર પણ અસર પડે છે, કે જેમ કે બાળક લાંબા ગાળે ચીડચીડિયું થઈ જાય છે, વારંવાર જંક ફૂડ માંગ્યા કરે છે, પ્લસ બાળકનું અટેન્શન સ્પાન એટલે કે એકાગ્રતા પણ ઓછી થઈ જાય છે. પેરેન્ટ્સ આપણે શું કરી શકીએ કે ડેઈલી જે બાળક ચા બિસ્કિટ ખાય છે તો એને ધીરે ધીરે આપણે ઓછું કરીને ધીરે ધીરે એની હેબિટ્સ ચેન્જ કરી શકીએ. આપણે ઘરમાં જ હેલ્ધી નાસ્તો બનાવીને રાખી શકીએ, જેમ કે મગની પૂરી છે, મમરા પૌવાનો ચેવડો છે, શેકેલા શિંગદાણા, શેકેલા મખાના છે, કે પછી ફ્રૂટ્સ છે, ડ્રાય ફ્રૂટ્સ છે. તો બાળકને સાંજના ટાઈમે ચા બિસ્કિટ આપવાના બદલે એક બાઉલમાં રોસ્ટેડ મખાના અને એના સાથે કીડોવા એક ગ્લાસ આપવાથી બાળક લાંબા સમય સુધી 3 થી 4 કલાક સુધી ધરાયેલું રહે છે. બાળકમાં જે શુગર રશ થાય એ નથી થતો અને એના કારણે ધીરે ધીરે બાળકને વારંવાર કલાકે કલાકે જે જંક ફૂડ ખાવાની ઈચ્છા થાય છે, શુગર ખાવાની ઈચ્છા થાય છે, એ ઓછી થઈ જાય છે. અને એના કારણે બાળકનો અટેન્શન સ્પાન એટલે કે એકાગ્રતા પણ વધે છે અને બાળક ફિઝિકલી એક્ટિવ રહે છે.